હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 6 જૂન અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે આપણે વિડીયોની શરૂઆત છે ને પેટ્રોલ પંપથી કરી રહ્યા છીએ. આજે ટેમ્પરેચર છે ને 25 ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને વાદળછાયું વાતાવરણ છે. થંડરસ્ટોર્મની આગાહી છે. જોઈએ હવે થંડરસ્ટોર્મ આવે છે કે નથી આવતું. રાતના સમયે આવવાનું છે એવું કહે છે, પરંતુ જોઈ લો અત્યારે હાલ જે સીન છે એ તમને બતાવી રહ્યો છું. અને 25 ડિગ્રી સેલ્સિયસ છે, એટલી કોઈ ખાસ ગરમી આજે છે નહીં. આ વીક છે ને, આ વીક F1 વીક કહેવાય અમારે અહીંયા મોન્ટ્રીયલમાં, કારણ કે આ અઠવાડિયે અહીંયા આગળ F1 રેસિંગ થવાની છે. અને આજે ગુરુવાર છે એટલે ગુરુ, શુક્ર, શનિ અને રવિ આ 4 દિવસ છે ને અહીંયા આગળ રેસિંગનો માહોલ રહેશે. અને મોન્ટ્રીયલની અંદર બધી જગ્યાએ પાર્ટીઓ અને બધું ચાલતું હોય છે. અને F1 રેસિંગમાં અહીંયા છે ને બહુ બધી પબ્લિક આવતી હોય છે વિઝિટ કરવા માટે. તો એ બી હું તમને બતાવીશ અને કેવો માહોલ છે એ બી બતાવીશ. F1 રેસિંગ જોવાનો મોકો નહીં મળે, કારણ કે એની ટિકિટ બહુ કોસ્ટલી છે અને આપણને હજુ પોસાય એવી નથી, એટલે આપણે ત્યાં નથી જવાના. પરંતુ સિટીમાં કેવો સીન છે અને શું સિનારીઓ છે ને હું તમને બતાવીશ. તો ભાઈ આપણે આપણી કોફી લઈ લીધી છે. અહીંયા આગળથી આપણે આપણું પેટ્રોલ બી પુરાવી લીધું છે અને આપણે આપણી ઉબર કરવા માટે અત્યારે હાલ હવે રેડી થઈ ગયા છીએ અને હવે ઉબરમાં જઈ રહ્યા છીએ. વેધરમાં બતાવતું હતું કે 6 વાગ્યા પછી વરસાદ પડવાનો છે, પરંતુ અત્યારે 5:30 થયા છે અને 5:30થી વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે. હવે જોઈએ આગળ કેવું થાય છે. અને છેલ્લા 3-4 દિવસથી છે અને શેડ્યુલ થોડો ટાઈટ હતો, જેના કારણે એક બી વિડીયો અપલોડ નથી કરી. અને શીતલે બી બ્રેક લીધો હતો, એટલે એને કોઈ રેસીપીની વિડીયો નથી બનાવી. એટલે એ સમય દરમિયાન છે ને કોઈ વિડીયો અપલોડ નથી થઈ શકી. એ માટે આપ સૌને સોરી. ટ્રાય કરીશું કે જેટલી મેક્સિમમ થઈ શકે એટલી વિડીયો અપલોડ કરવાની કોશિશ કરીએ, પરંતુ અમુક વખતે સંજોગો એવા થઈ જાય છે ને કે એટલો ટાઈમ મળતો નથી. તો અત્યારે આપણે ઉબર સ્ટાર્ટ કરી દીધી છે અને જો વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે. આપણા ઇન્ડિયા જેવો વરસાદ નથી પડતો, પરંતુ થોડો વરસાદ પડી રાખે છે. આજે વરસાદ છે ને બરાબરનો પડી રહ્યો છે અને આપણે અત્યારે હાલ ઉબર કરી રહ્યા છીએ. અત્યારે 8 વાગવા આવ્યા છે, પરંતુ હજુ અંધારું નથી થયું. જુઓ 8 વાગ્યા છે, અત્યારે 8:05 થઈ છે એક્ઝેક્ટ ટાઈમ જો તમને કહું તો. અને આ જે એરિયા છે ને મોન્ટ્રીયલ યુનિવર્સિટીનો આજુબાજુનો એરિયા છે. અને ઓલમોસ્ટ એટલે યુનિવર્સિટી તો મોરેઆલી જનરલી ફ્રેન્ચ યુનિવર્સિટી છે, પરંતુ અહીંયા બી ઘણા બધા સ્ટુડન્ટો રહે છે. અને અત્યારે આપણે એક પિકઅપ કરવાની છે મોન્ટ્રીયલ યુનિવર્સિટીમાંથી જ. અત્યારે એ બાજુ હું જઈ રહ્યો છું. પહાડ જે માઉન્ટ રોયલની ટેકરી ખરી ને એના પાછળના ભાગની અંદર આ યુનિવર્સિટી આવેલી છે અને જનરલી ઉથરમમાં પડે. એકચ્યુઅલી આ જે બધું ખરું ને એ મોન્ટ્રીયલ યુનિવર્સિટીનું કેમ્પસ છે અને આપણે અત્યારે મોન્ટ્રીયલ યુનિવર્સિટીના કેમ્પસમાં જઈ રહ્યા છીએ. અને પહાડીના ઢાળ ઉપર જ છે. જુઓ આખા ઢાળ ઉપર પાછળના ભાગનો જે ઢાળ છે ને ત્યાં આગળ બનેલું છે અને આપણે ઉપર જવાનું છે. અને વરસાદી માહોલ એકદમ જાણે આપણે હિલ સ્ટેશનમાં ફરતા હોઈએ ને એવું કરી નાખ્યું છે. અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે, જાણે માઉન્ટ આબુમાં ફરતા હોય ને એવી ફિલિંગ અત્યારે હાલ આવી રહી છે. અને આ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે અહીંયા આગળ. અને સામે જે દેખાય ને બધું મોન્ટ્રીયલ યુનિવર્સિટીનું કેમ્પસ છે. અને હજુ બી આપણે ઉપર જવાનું છે. આ બાજુથી આ બધું મોન્ટ્રીયલ યુનિવર્સિટી છે. બધી બાજુ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે અહીંયા આગળ. અને આ ફ્રેન્ચ યુનિવર્સિટી છે, એટલે જનરલી આપણી ઇન્ડિયાની પબ્લિક કંઈ બહુ ઓછી હોય. અત્યારે આપણે યુનિવર્સિટીના પાછલા ભાગમાં આવી ગયા છીએ. અને આ બાજુ છે ને આ જુઓ, આ જે છે ને એ સ્મશાન છે. જે માઉન્ટ રોયલના ઢાળ ઉપર બનેલું છે ને એ સ્મશાન છે કે અહીંયા સુધી છે. ખાસું મોટું સ્મશાન છે આવું. કબ્રસ્તાન, મોન્ટ્રીયલ કા કબ્રસ્તાન જોઈ લો. અત્યારે છે ને રાતના 9 વાગવા આવ્યા છે અને વરસાદ એકદમ કહેવાય ને જોરશોરથી પડી રહ્યો છે. તોફાની વરસાદ છે, પવનના સાથે વરસાદ છે, જેના કારણે અત્યારે હાલ તમે જુઓ અંધારું થઈ ગયું છે. બાકી જનરલી 9:30ની આજુબાજુ અંધારું થાય, પરંતુ અત્યારે બધું અંધારપટ છવાઈ ગયો છે.
અને અત્યારે છે ને હવે આપણે અડધો કલાક બ્રેક લઈશું અને બ્રેક લઈ અને પછી કન્ટિન્યુ કરીશું. ડાઉનટાઉનની અંદર છે ને આજે ટ્રાફિક બહુ જ વધારે છે, કારણ કે F1ના કારણે છે ને અત્યારે બધી જગ્યાએ પાર્ટીઓ ચાલી રહી છે. ખરી મોમેન્ટ ચાલુ થશે કાલથી. શુક્ર, શનિ અને રવિ આ 3 દિવસ છે ને એકદમ જામ પેક જવાના છે. કોઈ બી જગ્યા ઉપર તમે જોશો ને ત્યાં આગળ બધી જગ્યાએ પાર્ટીઓનો માહોલ હશે, પરંતુ આજથી છે ને એ બધી શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે છે ને ડાઉનટાઉનમાં અત્યારે હાલ છે ને ખૂબ જ ટ્રાફિક છે. સૌથી પહેલાં છે ને આપણે હવે કોફી લેવા જઈશું અને કોફી લઈ અને પછી છે ને આપણે ઉબર કન્ટિન્યુ કરીશું. જો અત્યારે આપણે સેન્ટ લોરેન્ટ ઉપર છીએ, પરંતુ આ સ્ટ્રીટ ખરીને અત્યારે બંધ કરી દીધી છે. મ્યુરલ ફેસ્ટિવલ છે 6 થી 16 તારીખ સુધી. ત્યાં સુધી છે ને આ સ્ટ્રીટ આખી બંધ રહેશે. જો અહીંયાથી છે ને આ ક્લોઝ કરી દીધી છે આ સ્ટ્રીટ આખી, અને 16 તારીખ સુધી આ બંધ રહેશે. જનરલી આ બહુ જ કહેવાય ને પાર્ટી માટે ફેમસ સ્ટ્રીટ છે, પરંતુ જુઓ અત્યારે તમે ખાલી વોકિંગ માટે છે ખુલ્લી. તમે ગાડી લઈને ના જઈ શકો. આ આખી સ્ટ્રીટ છે ને છેકથી છેક અત્યારે બંધ કરેલી છે. અહીંયા આગળ તમે જોશો ને તો તમને લખેલું છે મ્યુરલ ફેસ્ટિવલ. જો 6 જૂનથી 16 જૂન સુધી છે મ્યુરલ ફેસ્ટિવલ, અને અત્યારે હાલ F1 રેસિંગ બી ચાલી રહ્યું છે, એટલે બધું મિક્સ છે. અને અહીંયાથી આ સ્ટ્રીટ બંધ કરેલી છે. અને આપણો અડ્ડો છે બીજો કે જ્યાં આગળ આપણે બ્રેક લેતા હોઈએ છીએ, એટલે અત્યારે આપણે અહીંયા ઊભા રહ્યા છીએ. પરંતુ જો અહીંયા આગળ પોલીસની ગાડીઓ જુઓ તમે, કેટલી બધી પોલીસની ગાડીઓ છે. અહીંયા બધે તમને પોલીસ જોવા મળશે. અહીંયા સાયકલો લઈને બી ફરે છે, ઘોડા ઉપર બી પોલીસ જોવા મળશે, અને એમનેમ બી તમને પોલીસ જોવા મળશે બધી રીતે. જો કેટલી બધી પોલીસની ગાડીઓ છે, કેટલી બધો બંદોબસ્ત છે. જો બધો છે ને ફેસ્ટિવલને ધ્યાનમાં રાખીને અહીંયા કરવામાં આવેલું છે. હવે વરસાદ બી પડે છે એટલે આપણે બહુ બહાર નહીં રહીએ, આપણે ગાડીમાં જતા રહીએ. પરંતુ આ તમને માહોલ બતાવી દીધો કે આ સમરનો માહોલ કેવો છે અત્યારે. જો વરસાદ ના પડતો હોત ને તો તમને સ્ટ્રીટમાં જઈને બતાવત કે કેવું છે, પરંતુ આજે વરસાદ છે ને એટલે હું અત્યારે બતાવતો નથી. પરંતુ કાલે જ્યારે ટાઈમ મળશે ને ત્યારે તમને બતાવીશ કે કેવો સિનારીઓ છે. સોરી, કાલે પછી છે ને વિડીયો હું કન્ટિન્યુ ના કરી શક્યો, કારણ કે 2-2:30 વાગે હાઈવે ઉપર છે ને મારું આગળનું ટાયર ફાટી ગયું, જેના કારણે પછી મારા ટોઈંગવાળાને બોલાવવા પડ્યા અને કાર ટો કરીને જવું પડ્યું. ને એ બધી વસ્તુ કરતાં છે ને 3:30-4 વાગી ગયા. એટલે પછી કાલે આગળ વિડીયો કન્ટિન્યુ ના કરી. હવે શું થયું હતું એ બધી જ ડિટેલ હું તમને છે ને નેક્સ્ટ વિડીયોમાં આપીશ. 3-4 દિવસનો બ્રેક લીધા પછી વિડીયો બનાવવાની ચાલુ કરી હતી, અને માહોલ બી સરસ હતો. F1નું માર્કેટ બરાબરનું જામેલું હતું, અને આપણે બી બહુ ઉત્સાહિત હતા વિડીયો બનાવવાને લઈને. અને મને બી હતું કે હું તમને ઘણી બધી વસ્તુ બતાવું અને શેર કરું, પરંતુ સંજોગો એવા થઈ ગયા કે જેના કારણે કાલે આપણે છે ને બહુ ખરાબ રીતે ભરાયા. એના કારણે વિડીયો કન્ટિન્યુ ના થઈ શક્યો. શું થયું એ બધું હું તમને આગળની વિડીયોમાં જણાવીશ. અને હવે નેક્સ્ટ હજુ શુક્ર, શનિ, રવિ આ 3 દિવસ ઇવેન્ટ છે, તો હું કવર કરવાની કોશિશ કરીશ કે મેક્સિમમ હું તમારી સાથે શેર કરી શકું. બાકી જે થાય ખરું ભગવાનની મરજી. હવે આજે તો છે ને મારે કાર રિપેર કરાવી છે, એટલે અત્યારે હાલ એ બધી વસ્તુ હું પતાવીશ, અને પછી હું નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે બધી ઇન્ફોર્મેશન શેર કરીશ. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે.